થોડું કહેવા માંગુ છું તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. સ્વચ્છતાનો દીપ પ્રગટાવીએ, ગંદકીનો અંધકાર ભગાવીએ. સ્વચ્છતાનો દીપ પ્રગટાવીએ, ગંદકીનો અંધકાર ભગાવીએ. સ્વચ્છતા કોને ન ગમે? સૌને ગમે છે ને? હા, તો આપણું શરીર સ્વચ્છ હોય, આપણા કપડાં સ્વચ્છ હોય, આપણું ઘર આંગણું સ્વચ્છ હોય, આપણા જાહેર સ્થળો સ્વચ્છ હોય તો બધા લોકોનો આનંદ વધી જાય. સ્વચ્છતાનો અર્થ એ નથી કે આપણે આપણી જાતને જ સ્વચ્છ રાખીએ. સ્વચ્છતાનો અર્થ એ છે કે આપણે આપણું મન, શરીર, કપડાં, ઘર અને આસપાસની જગ્યાઓ પણ સાફ કરવી જોઈએ. ગાંધીજીએ કહ્યું હતું કે સ્વચ્છતા એ સેવા છે. આપણા દેશમાં અને આપણા જીવનમાં સ્વચ્છતા ખૂબ જરૂરી છે, કારણ કે આજના સમયમાં અનેક બીમારીઓ ફેલાઈ રહી છે. અનાદિ કાળથી આપણે સાંભળતા આવ્યા છીએ કે આપણા જીવનમાં પવિત્રતા અને સ્વચ્છતાનું ખૂબ જરૂર છે. આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા. આપણામાં ઘણી ખૂટેઓ છે, જેમ કે જ્યાં ત્યાં ગંદકી કરવી, જ્યાં ત્યાં પાન માવાની પિચકારીઓ મારવી, જ્યાં ત્યાં કચરો ફેલાવવો. તો આ બધું યોગ્ય છે નહીં. તો આજથી જ આપણે નિર્ણય લઈએ કે આપણું ઘર સ્વચ્છ હોય, આપણું દેશ સ્વચ્છ